من قرأ سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما من دابة في الأرض إلا على الله رزقها. صدق الله العلي العظيم. زن محترم، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. શા માટે ખુદા મારી મદદ નથી કરતો? એક એવો સવાલ છે કે જે આજની દુનિયાના અંદરમાં ઘણા ખરા એવા મુસલમાનો છે કે જે લોકો ખુદાવંદ કરીમના અંદરમાં માન્યતા ધરાવે છે, એ લોકો ઈમાન રાખે છે, કુરઆન મજીદના અંદરમાં માને છે, અને ખાસ કરીને ક્યારેક ક્યારેક એવું હોય છે કે એ લોકો આહલુલ બૈતના અંદરમાં પણ માનતા હોય છે. છતાં પણ એ લોકો એ રિમાર્ક કરે છે અને એ લોકોની જિંદગીના અંદરમાં એ લોકો જોઈ છે કે અમે ઘણી બધી કોશિશો કરી રહ્યા છે અમારી જિંદગીના અંદરમાં, છતાં પણ અમોને દેખાય છે કે અમો ખુદાની ઇબાદત કરીએ છીએ, આહલુલ બૈતના વસીલાથી ખુદાની પાસે એમની બારગાહમાં દુઆ માંગીએ છીએ, પણ અમોને અમારી જિંદગીના અંદરમાં એવું લાગે છે કે ખુદાવંદ કરીમ અમારી મદદ નથી કરતો. જ્યારે કે આ એ મુસલમાનો છે કે ખાસ કરીને જ્યારે આવા સંજોગના અંદરમાં, જે દુનિયાના અંદરમાં આપણે જિંદગી અત્યારે બસર કરી રહ્યા છે, એવી દુનિયા છે કે જેના અંદરમાં આપણે કંઈક એવા લોકોને જોઈ છે કે જે લોકો માલી તકલીફના અંદરમાં એ લોકો મુબતલા થઈ ગયા છે. જે દુનિયાના અંદરમાં આપણે અત્યારે જિંદગી બસર કરી રહ્યા છે, એ દુનિયા છે કે જે વધુમાં વધુ તરક્કી પણ કરી રહી છે, પણ એ જ તરક્કીની સાથોસાથ આ એ જ દુનિયા છે કે જેના અંદરમાં મુશ્કેલાત પણ વધી ગયા છે. આ તમામ મુશ્કેલાત કે જેને જ્યારે આપણે એનાલિઝ કરીએ છીએ તો આ મુશ્કેલાત આપણને સાયકોલોજીક મુશ્કેલાત આપણને દેખાય છે, આપણને જે છે રૂહાની મુશ્કેલાત દેખાય છે, જિસ્માની મુશ્કેલાત અને બીમારીઓ આપણને દેખાય છે. પણ ખાસ કરીને જે તકલીફ જેને ઘણા બધા એવા લોકો છે કે જેનો સામનો કરે છે, એ છે ફિનાન્સિયર તકલીફ, અને એવી તકલીફ કે જેના અંદરમાં ઇન્સાન પોતાની જિંદગીના અંદરમાં પૈસા એમની જિંદગીના અંદરમાં ઘટાડો દેખાય છે. જ્યારે કે આ ઇન્સાન ખાસ કરીને મુસલમાન, જ્યારે એમને કહેવામાં આવે કે ફલાણા આમાલને તું અંજામ આપ, ખુદાવંદ કરીમની બારગાહમાં તું દુઆ કર, આ એ મુસલમાન છે કે જે જ્યારે કુરઆન મજીદને ખોલે છે તો પોતે શું વાંચે છે? કંઈક એવી જગ્યા કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવીને કહે છે કે એ ઇન્સાન, ઉદઉની અસ્તજીબ લકુમ, મારી પાસે તું દુઆ કર, હું તારી દુઆને કબૂલ કરીશ. તો એક બીજી જગ્યાએ ખુદાવંદ કરીમ રસૂલે ખુદાથી બયાન કરે છે કે એ રસૂલ, એ લોકોને કહી દે, મુસલમાનો લોકોને કહી દે, وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ. કે એ રસૂલ, આ તમામ મુસલમાનોને કહી દે કે અગર એ લોકો મારો સવાલ કરે મારા બારામાં, કે હું અગર એ લોકોની દુઆ કબૂલ કરીશ, તો એ લોકોને કે એ રસૂલ કે હું એ લોકોની બાજુમાં છું, હું અગર એ લોકો મારી પાસે દુઆ કરશે તો હું ખુદા એ લોકોની દુઆને કબૂલ કરીશ. છતાં પણ આ ઇન્સાન
દુનિયા એમની જિંદગીના અંદરમાં ઘણી બધી દુઆ કરે છે કે એ ખુદા મને આ ફલાણી વસ્તુ મને અતા કર, ફલાણી વસ્તુ અતા કર, મારા રિસ્કના અંદરમાં મને ઇજાફો કર. છતાં પણ ઇન્સાન જોઈ છે કે એમના રિસ્કના અંદરમાં એમને ઇજાફો નથી થતો અને એમની માલી અને ફિનાન્સિયલ તકલીફ એમની જિંદગીના અંદરમાં વધતી જાય છે. અને આ બીમારી ખાસ કરીને જ્યારે આપણા જવાનોના અંદરમાં લાગુ પડે છે કે જ્યારે જવાનો લોકો જોઈ છે કે એ લોકો મુશ્કેલના અંદરમાં પડી જાય છે, જ્યારે પણ એ લોકો દુઆ કરે છે પણ એ લોકોની દુઆ કબૂલ નથી થતી, ત્યારે એ લોકોને એમ થાય છે કે આયા ખુદાવંદ કરીમ મારી દુઆને સાંભળતો નથી, મારી જિંદગીના અંદરમાં આવી જાતની તકલીફો વધતી જાય છે, આયા ખુદાવંદ કરીમ હકીકતમાં એક્ઝિસ્ટ થાય છે? એ હદ સુધી કે આ જવાન કહી બેસે છે કે મારી જિંદગીના અંદરમાં હું હવે ખુદાવંદ કરીમ ઉપર માન્યતા નથી ધરાવતો. માટે આપણને આજની મજલિસના અંદરમાં સાથે મળીને એ વસ્તુને જોવું છે કે આયા ખુદાવંદ કરીમ આપણી જિંદગીના અંદરમાં આપણી માલી મદદ કરે છે કે નથી કરતો. અને આ સવાલનો જવાબ આપણને 3 બીજા સવાલોના જરિયાથી આપણને આ કોન્સેપ્ટને એનાલિઝ કરવું છે. પહેલું એ કે રિઝ્ક એટલે શું, અને આયા રિસ્કને હું મારી જિંદગીના અંદરમાં સહી રીતે સમજ્યો છું કે નથી સમજ્યો. બીજી વસ્તુ કે અગર ખુદાવંદ કરીમ મારી જિંદગીના અંદરમાં અગર મારી મદદ કરે છે તો મારી કઈ એવી જવાબદારી બને છે કે હું પણ ખુદાવંદ કરીમ પ્રત્યે એ જવાબદારીઓને બજાવી લાવું. અને ત્રીજી વસ્તુ એ કે કઈ કઈ એવી વસ્તુઓ છે, કઈ કઈ એવા કાર્યો છે અને કયા એવા કામો છે કે જેનાથી ઇન્સાન એમની જિંદગીના અંદરમાં એ જોઈ છે કે ખુદાવંદ કરીમ એમની મદદને કાપી નાખે છે. ઉલમાએ અખલાકથી જ્યારે સવાલ કરવામાં આવે કે રિઝ્ક કેને કહેવાય, કારણ કે કુરઆન મજીદને જ્યારે આપણે ખોલીએ તો આપણને chapitre 11 verset 6 સૂરત હૂદની 6ઠી આયતના અંદરમાં ખુદાવંદ કરીમ મને અને તમને ઇરશાદ ફરમાવીને કહે છે, બિસ્મિલ્લાહિર rahmanir rahim, વમા મિન દાબ્બતિન ફિલ અર્દ ઇલ્લા અલા અલ્લાહ રિઝ્કુહા, કે આ દુનિયાના અંદરમાં કોઈ એવી જીવતી મખલૂક નથી, આ દુનિયાના અંદરમાં કોઈ એવું જીવતું એવું મખલૂક અને એવી ક્રિએચર નથી કે જેને ખુદાવંદ કરીમ એમના સુધી એમના રિસ્કને ના પહોંચાડતો હોય. જ્યારે ઉલમાએ અખલાકથી સવાલ કરવામાં આવે કે રિસ્ક કેને કહેવાય અને રિસ્કનો મતલબ શું છે, તો ઉલમા આપણને જવાબ આપે છે કે ઇન્સાન એમની જિંદગીના અંદરમાં ઘણી બધી જરૂરિયાત પોતે પામે છે. ઇન્સાનને જ્યારે આ દુનિયાના અંદરમાં ખલ્ક કરવામાં આવ્યું તો એમની સાથોસાથ એવી રીતે એમને ખલ્ક કરવામાં આવ્યું છે કે એમની અંદરમાં ઘણા બધા બેઝવાં છે અને ઘણી બધી જરૂરિયાત હોય છે. આ તમામ જરૂરિયાત અને તમામ આ બેઝવાના અંદરમાંથી એક બેઝવાં એ છે કે ઇન્સાન એમની જિંદગીના અંદરમાં ભૂખ લાગે છે. ખુદાવંદ કરીમ એમના આ ભૂખને મિટાવવા માટે એવી રીતે ખાવાનાનો બંદોબસ્ત કરે છે કે જેનાથી ઇન્સાન એમના ભૂખને મિટાવી શકે, ચાહે પછી રોટલીના 2 ટુકડા કેમ ન હોય. પછી લાઝિમ નથી કે એમના ટેબલ ઉપર જે છે બિરયાની પણ હોય અને કુકડા પણ હોય અને ગોશ્ત પણ હોય અને તમામ વસ્તુઓ હોય. ખુદાવંદ કરીમ એવી વસ્તુઓને મુહૈયા કરે છે, એવી વસ્તુનો બંદોબસ્ત કરે છે કે જેનાથી ઇન્સાન એમની besoin primaire અંજામ એમને પૂરી કરી શકે. આને કહેવાય રિસ્ક. ઇન્સાન એમની જિંદગીના અંદરમાં કોઈ રહેવાની વસ્તુ અને કોઈ રહેવાની જગ્યા ગોતતો હોય છે. ખુદાવંદ કરીમ એમના માટે એક રહેવાની જગ્યાનો બંદોબસ્ત કરે છે, ચાહે પછી એક ઝૂંપડું કેમ ન હોય, ચાહે પછી એક વિલા કેમ ન હોય. પછી જરૂરી નથી કે આટલા બધા બંગલાઓ અને આટલી બધી મેળીઓ ઇન્સાનની પાસે હોય. એક ઝૂંપડું પણ અગર ઇન્સાનની પાસે હોય એમને રિસ્ક કહેવામાં આવે છે. ઇન્સાન એમની જિંદગીના અંદરમાં એમને વસ્ત્રો અને કપડાની જરૂર પડે છે જેથી કરીને પોતે માશરાની સામે પોતે આવી શકે અને પેશ થઈ શકે. ખુદાવંદ કરીમ એવા વસ્ત્રો અને એવા કપડા એમની જિંદગીના અંદરમાં એમને અર્પણ કરે છે કે જેનાથી પોતે લોકોની સાથે ઇન્ટરેક્ટ કરી શકે. પછી જરૂરી નથી કે લકોસ્ટ અને ગાલ્ફના બધા શમીઝ અને પોલો એમના જગ્યાના અંદરમાં એમના આર્મોરના અંદરમાં પડેલા હોય. આ તમામ વસ્તુઓ કે જેનાથી ઇન્સાન એમના besoin primaire ને એમને અદા કરી શકતો હોય એમને કહેવામાં આવે છે રિસ્ક. ત્યારબાદ ઉલમાને સવાલ કરવામાં આવ્યું કે અગર મારા ઘરના અંદરમાં જ્યારે હું ટેબલ ઉપર બેસું છું અને ખાસ કરીને રમઝાન અલ મુબારકના મહિનાના અંદરમાં જ્યારે હું ટેબલ ઉપર બેસું છું તો મને દેખાય છે કે મારા સુફરા ઉપર અલગ અલગ જાતના વાનાઓ પડ્યા હોય છે, અલગ અલગ જાતનું ખાવાનું પડ્યું હોય છે, તો એને શું કહેવાય?
ઉલમા ત્યારે કહે છે કે આને રિસ્ક ના કહેવાય, આને જે છે એક બીજી જાતનું રિસ્ક છે કે જે ખુદાવંદ કરીમ તરફથી તમને બોનસ મળે છે. આને રિસ્ક ના કહેવાય, આને ફضل કહેવામાં આવે છે. આ એક એવી વસ્તુ છે કે જેને ઇન્સાન એમની ખપતી જરૂરિયાત વસ્તુથી ઉપરાંત જે એમની જિંદગીના અંદરમાં પોતે જોઈ છે એને ફضل કહેવામાં આવે છે. એટલા માટે આપણે હરરોજ સાંભળીએ છીએ જ્યારે કુનૂતની દુઆના અંદરમાં આપણે પઢીએ છીએ, રબ્બી આમિલના બિફضلક વલા તુઆમિલના બિઅદલિક યા કરીમ, કે એ ખુદા મને જ્યારે કયામતના દિવસે તું જ્યારે મારી સાથે તું પેશ આવ તો તું મારી સાથે તારા ફضلની સાથે તું પેશ થજે, તારા અદલની સાથે મારો હિસાબ ન કરજે. શા માટે? કારણ કે ફضلના અંદરમાં રહેમતોની બારિશ થાય છે, ફضلના અંદરમાં નેમતોની બારિશ થાય છે, જ્યારે કે અદલના અંદરમાં કાંટો સીધો રહે છે. એટલા માટે કહેવામાં આવે છે કે આ એક એવી વસ્તુ છે. અને ઉલમા એનાથી આગળ જતા એનું એક એક્ઝામ્પલ અને મિસાલ આપે છે. કહે છે કે જ્યારે ફર્ઝ કરો અહીંયાથી તમને દેમેનાજે થઈ અને બીજી જગ્યાએ જવું હોય, જે માણસ અને જે ઇન્સાન જે તમારી મદદ કરશે, જે નોકર તમારી મદદ કરશે, એ તમને કહેશે કે હું આ બધા તમારી વસ્તુઓ તમારા સામાનને હું અહીંયા જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાઉં, મારો જે ભાવ અને મારું જે ફી છે એ 200 યુરો છે. આપણે જ્યારે આ માણસ મદદ કરી એક જગ્યાએથી લઈને કે એક જગ્યા 2 સુધી આપણા તમામ સામાનને લઈ ગયો, વાત થઈ હતી 200 યુરોની, પણ જ્યારે મેં જોયું કે આ ઇન્સાન આટલી કોશિશ કરે છે, આટલી મહેનત અને મજદૂરી કર્યો છે, તો જ્યારે પૈસા આપવાનો ટાઈમ આવશે તો હું એમને 200 યુરો નહીં આપું, હું એમને 250 આપીશ. શા માટે? જે 200 યુરો જે પહેલાથી કરાર થઈ ગયા હતા એ ઇન્સાનનું રિસ્ક હતું, જ્યારે કે 50 યુરો જે મેં એમને બોનસ એમને વધારાના આપ્યા એને ફضل કહેવામાં આવે છે. એટલા માટે ખુદાવંદ કરીમ એ જ કુરઆન મજીદના અંદરમાં એ આયતના સહારાથી આપણને દેખાડે છે કે એ લોકો યાદ રાખજો, આ દુનિયાના અંદરમાં જેટલી જીવતી વસ્તુઓ છે એ લોકોના તમામના રિસ્કને હું એ લોકોના હાથ સુધી હું એ લોકોને પહોંચાડી દઉં છું. આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે કે એ ઇન્સાન યાદ રાખજે, અગર ખુદાવંદ કરીમ તને સવારના ભૂખો અગર ઉઠાડશે તો યાદ રાખજે રાતના તને કદી પણ ભૂખો નહીં સુરાવે. કોઈ પણ રીતે કોઈ પણ વસ્તુના જરિયાથી ઓછું કેમ ના હોય, પણ ઇન્સાન જ્યારે સવારના ભલે ભૂખ્યા પેટે ઉઠશે પણ રાતના જ્યારે સુવા જશે ત્યારે ભૂખ્યા પેટે કદી પણ નહીં સુવે. એટલા માટે બીજી જગ્યાએ આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ નહજુલ બલાગાના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે કે અલૈકા બિતકવલ્લાહ ઇન કુંતા ગાફિલન, કે એ ઇન્સાન અગર તું ગફલતના અંદરમાં છો તો તું જલ્દીથી ઉઠી જા. શા માટે? યઅતીકા બિલ અરઝાક મિન હૈસુ લા તદરી, કારણ કે ખુદાવંદ કરીમ એ રાઝિકનું નામ છે, ખુદાવંદ કરીમ એ pourvoyeurનું નામ છે કે જે તને કોઈ પણ જગ્યાએથી તારા કોઈ પણ રસ્તેથી કોઈ પણ જગ્યાએથી તારા રિસ્ક અને તારા હાથ સુધી પહોંચાડી દેશે. પછી ઇરશાદ ફરમાવીને કહે છે કે વકૈફ તખાફુલ ફક્ર વલ્લાહુ રાઝિકન, તું શા માટે ફક્રથી ડરે છે, તું શા માટે ગરીબીથી ડરે છે જ્યારે દેવાવાળો ખુદા છે. નબીઉલ્લાહ મૂસા જ્યારે એમની પાસે મલિકુલ મૌત આવ્યો અને કહ્યું કે નબીઉલ્લાહ ટાઈમ થઈ ગયો છે, લઈ જવાનું છે તમને. કીધું એ મલિકુલ મૌત મને એટલો ટાઈમ આપ, એટલી મને મોહલત આપ કે હું જે છે મારી ઘરવાળી ને મારી નાની દીકરીને હું જે છે લોકોને ખુદાફિઝ કરી નાખું. મલિકુલ મૌતે કહ્યું ઠીક છે જલ્દીથી. હા, નબીઉલ્લાહ મૂસા જ્યારે ગયા એમની ઘરવાળી અને એમના બચ્ચાની સાથે જ્યારે ખુદાફિઝી થઈ ગયું, બધું થઈ ગયું, ત્યારે એક મર્તબા નબીઉલ્લાહ મૂસા સજદામાં પડે છે અને ખુદાની બારગાહમાં દુઆ કરે છે, કહે છે કે હે ખુદા, અત્યારે તો હું મરવા જઈ રહ્યો છું, મારું તો ટાઈમ થઈ ગયો, પણ મારી દીકરીનું કોણ કરશે? મારી દીકરીનું રિસ્ક, મારી ઘરવાળીનું રિસ્ક, અરે મારા સગાવાળા કુટુંબીજનોનું રિસ્કનું કેમ થશે? જ્યારે આ સાંભળવું હતું કે ખુદાવંદ કરીમે નબીઉલ્લાહ મૂસાને કહ્યું કે એ મૂસા, તમે આવો મને સવાલ કરી રહ્યા છો, ઊભા થાઓ. નબીઉલ્લાહ મૂસા ઊભા થયા, કહ્યું જાઓ ફલાણી જગ્યાએ એક નદીના, અમુક રિવાયતના અંદરમાં કહેવામાં છે નીલ નદી, પણ કોઈ પણ નદીના અંદરમાં કીધું તમે જાઓ.
જ્યારે નદીના અંદરમાં ગયા, નદીના વચમાં, બિલકુલ વચમાં ખુદાવંદે કરીમે કહ્યું કે એ મૂસા તમારી લાકડીને તમે મારો. જ્યારે લાકડીને માર્યું ત્યારે જોયું કે એ નીલના નદીના વચમાં જે છે ખાડો થયો. જ્યારે એ બંને નદીઓ જે છે સેપારે થયા, નબીઉલ્લાહ મૂસા જોઈ છે કે એક જગ્યાએ દરિયાના ઊંડાણના, નદીના ઊંડાણમાં જે છે અહીંયા એક પથ્થર પડ્યો હતો. કીધું એ મૂસા આ પથ્થરને જુઓ. નબીઉલ્લાહ મૂસાએ પથ્થરને જોયું, કહ્યું શું છે? કીધું સરખી રીતે જુઓ. જોયું કે દરિયાના ઊંડાણના અંદરમાં એક એવો પથ્થર હતો કે જે પથ્થર ઉપર એક નાની કીડી હતી. કીધું સરખી રીતે જુઓ. જ્યારે નબીઉલ્લાહ મૂસાએ સરખી રીતે નજર કરી કે જોયું કે એ કીડીના મોઢામાં ખાવાની વસ્તુ પડેલી છે. ખુદાવંદે કરીમે કહ્યું એ મૂસા આ નીલ નદીના ઊંડાણના અંદરમાં જે એક પથ્થર પડી છે એ પથ્થર ઉપર નાની કીડી છે. એના રિસ્કને હું નથી ભૂલી જતો. એ મૂસા હું તમારી દીકરીને હું ભૂલી જઈશ? એ નબીઉલ્લાહ મૂસા આ દરિયાના ઊંડાણમાં જે મખલૂક, નાનામાં નાની મખલૂક જીવી રહી છે એના રિસ્કને હું સમયસર પહોંચાડી દઉં છું. એ મૂસા હું તમારી ગડવાડી, તમારી ફામીને હું ભૂલી જઈશ? ઇસ્લામ આપણને બતાડે છે કે ખુદાવંદ કરીમ હર એક ઇન્સાનની જિંદગીના અંદરમાં આ રિસ્ક પોતપોતાના હાથે પહોંચાડી દે છે. પણ જ્યારે આપણે આપણા પૂરા સમાજ અને સોસાયટી તરફ આપણે નજર કરીએ, આજે જ્યારે આપણે, હું તમને એક હિસ્ટોરિયાની વાત કરું. હિસ્ટોરિયા બયાન કરે છે, એ હિસ્ટોરિયા આપણી કૌમના અંદરમાં જ છે, ખોજા કૌમના છે. એ બયાન કરે છે કે આજે પૂરી ખોજા કૌમ જે છે ને, એને 7 એવી વસ્તુઓ છે કે જેનાથી ખોજા શિયા આશરીની કૌમ ઓળખાય છે. હવે 7 વસ્તુ માટે બીજો અશરો ખપે, એના માટે પાછું બોલાવવું ખપશે. પણ આ તમામ વસ્તુઓમાંથી 2 વસ્તુ આપ લોકોને કહું છું, બાકીનું હું તમને નહીં કહું. કીધું કે આ ખોજા કોમ કેવી રીતે ઓળખાય? ખોજા કોમ જ્યારે પૂરી દુનિયાના અંદરમાં તમે જાશો, જ્યારે તમે કોઈને કહેશો કે હું ખોજા કોમનો છું, એ લોકો તમને કહેશે ખોજા કોમ. ખોજા કોમ 2 વસ્તુ માટે પડખાય છે અને ઓળખાય છે. એમાંથી પહેલી વસ્તુ એ કે ખોજા કોમ એકદમ પૈસાવાળી. ખોજા કોમ માલી સ્થિતિના અંદરમાં એ લોકો એકદમથી, એ લોકો સારી રીતે એ લોકો જિંદગી બસર કરે છે. અને બીજી વસ્તુ, ખોજા કૌમ એકદમ મહેમાન નવાઝ છે, જેવી રીતે આપ લોકો છો અલ્હમ્દુલિલ્લાહ. ખોજા કૌમ એ લોકોના અંદરમાં જે મહેમાન નવાઝી આપણને મળે છે એ બીજી કૌમના અંદરમાં શાયદ આપ લોકોને નહીં દેખાય. હવે જ્યારે અઝીઝાને મુહતરમ ખુદાવંદે કરીમે મને આ ખોજા કૌમના અંદરમાંથી મને પેદા કરી છે, અને જ્યારે હું જોઉં છું કે આ તમામ કૌમોમાંથી જે કૌમ પર ખુદાવંદે કરીમનો ફضل و કરમનો જે બારિશ અને જે ફضلનો બારિશ બરસ્યો છે, એ તમામ કૌમમાંથી એક ખોજા કૌમ છે કે જેનો હું એક સભ્ય છું. તો શું મારી પણ જવાબદારી નથી બનતી કે હું પણ ખુદાવંદે કરીમની બારગાહમાં કંઈ કરું? જે ખુદાવંદે કરીમે મને રિસ્ક આપેલો છે, મારી પણ અમુક જવાબદારીઓ બને છે આ રિસ્કના પ્રત્યે. ઉલમાએ અખલાક આગળ વધીને બયાન કરે છે કે જ્યારે ખુદાવંદે કરીમ તમારી મદદ કરે છે, અને એ પણ એક બહુ મહત્વની વાત છે અઝીઝાને મુહતરમ. એક આલિમ બયાન કરતા હતા, ઉસ્તાદ છે, ખુદા એમને સલામત રાખે, બયાન કરતા હતા કે આપણે જે છે મૌલા હુસૈન અબા અબ્દુલ્લાહ સૈયદુ શુહદા અલ હુસૈન ઇબ્ન અલી સલાવતુલ્લાહ વ સલામુહુ અલૈહ, જ્યારે અબા અબ્દુલ્લાહના હરમમાં આપણે જઈએ છીએ તો આપણે હર હંમેશ જ્યારે ત્યાં જઈએ આપણે દુઆ કરીએ કે ખુદા મને ફલાણી વસ્તુ આપ, એ ઇમામ મને આ આપો, મને બચ્ચા આપો, મને પૈસા આપો, મને આ આપો, ફલાણી વસ્તુ આપો. ક્યારેક સવાલ કર્યા છો કે હું જ્યારે મૌલા હુસૈનની ખિદમતમાં જાઉં, હર રોજ હું કહું છું કે એ ખુદા મૌલા મને આ આપો, ફલાણી વસ્તુ આપો. બરાબર વસ્તુ છે, ઇમામની પાસે નહીં માંગે તો ક્યાં માંગશું? એ મૌલા મને આ આપો, ફલાણી વસ્તુ આપો. પણ ક્યારેક એ વિચાર કર્યા છો કે હું ક્યારેક એમ કહું કે એ મૌલા તમે મને આટલું બધું આપી દીધા, હું તમને શું આપી શકું? તમે તો મને બહુ આપી દીધા અને હજી આપતા રહેશો ઇન્શાઅલ્લાહ, પણ એ મૌલા હું તમારી માટે શું કરી શકું? એવી જ રીતે ખુદાવંદ કરીમ જેટલી પણ વસ્તુ અને જેટલી પણ નેમતો મને આપેલી છે, ક્યારેક મને સવાલ થયો છે કે એ ખુદા તે તો મને આટલું બધું આપી દીધું છે, હું તારી માટે શું કરી શકું?
એટલા માટે ઉલમા બયાન કરે છે કે જ્યારે તમે જુઓ કે તમારા જિંદગીના અંદરમાં જેટલું ઓછું રિસ્ક કેમ ના હોય, છતાં પણ તમારી પણ આપણી પણ અમુક એવી જવાબદારીઓ બને છે કે જેને આપણે બજાવી લાવીએ. 3 એવી જવાબદારીઓ બયાન કરી અને આજની જહેમતને તમામ કરી રહ્યો છું. પહેલી જે વસ્તુ અને પહેલી જવાબદારી કે ઉલમા જે આપણને બયાન કરે છે તે એ છે કે જ્યારે તમે જુઓ કે તમારા ઉપર રહેમત અને નેમતનો વરસાદ, ફઝલનો વરસાદ અને બારિશ થઈ રહ્યો છે, પહેલી જવાબદારી એ છે કે તમારા આ જે છાતી છે ને એ જે છે આરોગન્સ અને તકબ્બુરથી ના ભરાઈ જાય. કુરાન મજીદના અંદરમાં ઘણા બધા સૂરાઓ છે, એમાંથી એક સૂરો છે જેમનું નામ સૂરે લુકમાન છે, chapitre 31 verset 18 et 19. જનાબે લુકમાન એમના દીકરાને નસીહતો કરતા કહે છે કે એ દીકરા યાદ રાખજે, જ્યારે આ દુનિયા ઉપર તું ચાલ તો તારા ખંભાને ઊંચા ના ચડાવજે. શા માટે? ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ મુતકબ્બિરીન, કારણ કે ખુદાવંદ કરીમ તકબ્બુર કરવા વાળાને પસંદ નથી કરતો. એ જ પહેલા ઇમામ, આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ બયાન કરે છે કે અજીબતુ લિબ્ની આદમ, હું તાજ્જુબ કરું છું આ બની આદમ અને આદમની ઔલાદ ઉપર. શા માટે? અવ્વલુહુ નુતફા વ આખિરુહુ જીફા વ હુવા કાઈમુન બૈનહુમા સુમ્મા યતકબ્બર. મને ખરેખર અજબ લાગે છે હું જ્યારે આ ઇન્સાનને જોઉં છું. એમનું શરૂઆત જે છે એક નજીસ કતરો છે, એમની શરૂઆત નજાસત છે, એમનું ઇખ્તિતામ નજાસત છે, એમનું ડેબ્યુ નજાસત છે, એમનું ફા પણ નજાસત છે. આ બે નજાસતના વચમાં પોતે જીવી રહ્યો છે અને જિંદગી બસર કરી રહ્યો છે, છતાં પણ તકબ્બુર કરે છે. પણ તમે એટલા આજે થાકેલા લાગો છો, સુતેલા લાગો છો. હાલાકી હજી તો વીકેન્ડ છે. આજે તો મને કીધું આજે તમને 1.5 કલાક પડવો પડી શકો છો આરામથી. મેં કીધું 7 હોવો ખપે. 7 હોય તો આપણે 2 કલાક પડી જાય, આપણને વાંધો નથી. આપણા વડીલનો નારો સાંભળીને એમ થયું કે ધરતીકંપ થયો. કહેવામાં આવે છે કે કીધું જ્યારે રિસ્કની વાત થાય ને, પૈસો આપો, સદકો આપો, રિસ્ક ખુદાવંદે કરીમે આપ્યું છે, બીજા લોકોને આપો. તો એક આલિમ બિચારા હતા ત્યાં ઈરાનના અંદરમાં. એક દિવસ એમણે ખુતબે જુમાના અંદરમાં પડ્યું કે એ લોકો સદકો આપો બહુ સારી વાત છે, સદકો આપો, જેટલું થાય સદકો આપો, બીજા લોકોને આપો. ખુદા તમને આપ્યું હોય બીજા લોકોને આપો. પણ ક્યારેક એવું થાય કે જ્યારે ઇન્સાન સદકો આપવા જાય ને તો હજી એમનું ખિસ્સામાંથી હજી હાથ નીકળ્યો ના હોય અને અહીંયા 70 શૈતાન આવી જાય. ના આપને, મૂકી દે ને, એ લોકો ફોડી ખાશે, તું શું કામ આપે છે? 70 શૈતાન આવીને ઉભા રહી જાય. ત્યાં અહીંયા સામે, એમના સામે જ બિલકુલ 2 દોસ્ત બેઠેલા હતા. એમાંથી એક જે છે એમનું થોડુંક અલ્હમ્દુલિલ્લાહ માલી જે છે એમની સ્થિતિ બહુ સારી હતી. એમણે કહ્યું કે આ આગા જે છે એનું બગાશ ખલાસ થઈ ગયું છે. શું બોલે છે આ માણસ? એ તો રિસ્ક આપે, સદકો આપે ને આ કહે છે કે 70 શૈતાન. હું અત્યારે ઘરે જાઉં છું, હું અત્યારે સદકો દેખાડી આપીને હું દેખાડું છું કે શૈતાન નથી દેખાતા. એ જમાનો કે જ્યાં ઈરાનના અંદરમાં એકદમ ફામીન, એકદમ કહેત, એવી ફામીન, ભૂખમરો, ગામના અંદરમાં ખાવાની વસ્તુ નહીં. આ માણસ જ્યારે ખુતબે જુમા પૈતું ત્યાંથી પોતે ઉભો થઈને ઘરે ગયો. ઘરે જઈ અને સીધો ત્યાં ડેપોમાં ગયો. ડેપોમાં જઈને ડેપો ખોલવાનું શરૂ કર્યું કે આ ડેપોના અંદરમાં જેટલું સ્ટોક ખાવાનું પડ્યું છે એમાંથી જે છે પોતે અમુક વસ્તુઓને જે છે ત્યાં ગામના અંદરમાં આપે. હજી બાયણું ખોલ્યું ન હતું કે પછવાડેથી ગળવાડી આવી. ગળવાડી જ્યારે આવી, કીધું સાહેબ શું કરી રહ્યા છો? કીધું હમણાં ત્યાં ખુતબે જુમાથી આવું છું. ખુતબે જુમાના અંદરમાં આગાએ કહ્યું કે જ્યારે સદકો આપવા જાય તો 70 શૈતાન આવી જાય છે, તો મને એમને દેખાડું છે. કીધું શું દેખાડું છે?
કીધું મને જે છે આપણું જેટલું સ્ટોક ખાવાનું પડ્યું છે અડધું સ્ટોક મને બારે દઈ દેવું છે. એ કેવું હતું ઘરવાળી ત્યાં ભડકી ઉઠી. કીધું ઠેકાણે છે, ગામમાં ભૂખમરો છે, આપણને તમને અડધો સ્ટોક દઈ દેવું, નથી આપું કઈ નથી આપું. કીધું અડધું તો દેવ. કીધું ના એ પણ નહીં, બંધ કરી નાખો. આ માણસે બિચારે બંધ કરી નાખ્યો અને બંધ કરીને બીજે દિવસે પાછો ગયો ત્યાં મસ્જિદના અંદરમાં. એ જ દોસ્ત પાછો ભટકાણો. કીધું શું થયું, એક્સપિરિયન્સ કર્યો? કીધું હા એક્સપિરિયન્સ કર્યો. કીધું સદકો આપ્યો? કીધું સદકો તો ના આપી શક્યો. કીધું હા ઓલા 70 શૈતાન દેખાણા? કીધું 70 શૈતાન ના દેખાણા, પણ 70 શૈતાનની માં દેખાણી. પણ એટલું કહી દઉં કે મને ફખ્ર છે કે હું આ કૌમમાંથી આવ્યો છું. શા માટે? કારણ કે આ એ કૌમ છે કે જેના અંદરમાં મર્દો કરતા વધારે સખી ઓરતો હોય છે. આપણા તમામ લોકોની સલામતી માટે એક બાવાઝે બલંદ સલાવત. પહેલી રિસ્પોન્સિબિલિટી જે કહેવામાં આવે છે તે એ છે કે જ્યારે તમે જુઓ કે ખુદાવંદે કરીમનો ફضل કરમ તમારા જિંદગીના અંદરમાં છે, રિસ્ક તમને ખુદાએ આપેલું છે, તો યાદ રાખજો તકબ્બુરની સાથે તમે ક્યાંય ન ચાલજો. નબીઉલ્લાહ મૂસા, એમની પાસે ખુદાવંદે કરીમ રાઝો નિયાઝ અને મુનાજાત થઈ રહી છે. ખુદાવંદે કરીમ નબીઉલ્લાહ મૂસાને કહે છે કે એ મૂસા જાઓ અને તમારી કૌમને કહી દો કે જ્યારે તમે જુઓ કે તમારી જિંદગીના અંદરમાં ખુદાએ આટલો પૈસો આપી દીધું છે તો તમે બહુ ખુશ ન થઈ જાજો અને તમે આનાથી આતાશે ન થઈ જાજો. શા માટે? કારણ કે આ દુનિયા ખુદાવંદે કરીમ તમારા હાથમાં આપેલી છે, કાલે બીજા કોઈના હાથમાં આપી દેશે. આજે તમારી પાસે છે, કાલે ચાલ્યું જશે. જેને ફ્રેન્ચીના અંદરમાં કોમ્યુનેમાં કહેવામાં આવે છે લાહુતુર્નની વાત છે. અઝીઝાને મુહતરમ, નબીઉલ્લાહ મૂસા એક દિવસ જઈ રહ્યા છે કોહે તૂર ઉપર રાઝો નિયાઝ કરવા માટે. રસ્તાના અંદરમાં જતા જતા એક જગ્યા એવા આવે છે કે જ્યાં નબીઉલ્લાહ મૂસા જોઈ છે કે એક માણસ જમીનના અંદરમાં ખાડો ખોદી અને ત્યાં છુપાઈ ગયું છે. અહીંયા સુધી જે છે બિલકુલ ગળા સુધી પોતે ત્યાં જમીન દોષ છે. તો એવણે નબીઉલ્લાહ મૂસાને બોલાવીને કહ્યું કે મૂસા ક્યાં જાઓ છો? ખુદાની પાસે. કીધું હા. કીધું મૂસા તમને શું એમ છે કે મને મજા આવે છે આવી રીતે? હું આવી રીતે જમીનના અંદરમાં અડધો દટાયેલો છું, શું તમને એમ લાગે છે મને મજા આવે છે? હું અત્યારે આવી હાલતના અંદરમાં છું, મને મજા નથી આવતી, પણ મારી એક શિકાયત ખુદાવંદ કરીમની પાસે પહોંચાડી દો. કીધું શું? કીધું ખુદાની પાસે ફક્ત દુઆ કરો કે મને એક જોડું કપડું મને આપી દે, કારણ કે અત્યારે હું એટલો ખાલી છું, મારા પાસે એટલો પૈસો નથી કે એક કપડું હું મારા શરીર ઉપર રાખી શકું. અત્યારે મારી શરમગાહને છુપાડવા માટે મને જમીનના અંદરમાં છુપાવવું પડે છે. કીધું ઠીક છે. હજી આગળ ના વધ્યા, જોયું કે ત્યાં એક બીજો માણસ એમનો ભેટો થયો, મુલાકાત થયું. એ વણે નબીઉલ્લાહ મૂસાને બોલાવ્યો, કહ્યું એ મૂસા ખુદાની પાસે જાઓ છો? કીધું હા. કીધું એક શિકાયતને લઈ જાઓ ખુદાની પાસે. કીધું શું શિકાયત? કીધું એ મૂસા નબીઉલ્લાહ ખુદાવંદ કરીમની પાસે જઈને કહો કે હમણાં બસ કરે, હમણાં બહુ થઈ ગયું છે. એટલું ખુદા આપે છે, એટલું ખુદા આપે છે, ખતમ નથી થતું. એ મૂસા ખુદાવંદ કરીમે એટલો પૈસો આપી દીધો છે, ખબર નથી પડતી ક્યાં રાખવું. એ મૂસા ખુદાની પાસે જઈને એમનાથી સવાલ કરો કે એ ખુદા હમણાં બસ કર, હમણાં બહુ વધારે થઈ ગયું છે. નબીઉલ્લાહ મૂસા આ શિકાયતને સાંભળીને આગળ વધ્યા. જતા જતા ઝહેનના અંદરમાં એક સવાલ છે. નબીઓ ખુદા છે પણ આખરે સવાલ થાય છે. કીધું આ દુનિયા પણ અજબ દીવાનગી છે. એક ઇન્સાન સવાલ કરી રહ્યો છે લુંગીનો, પણ એમને એક લુંગી નસીબ થતી નથી. એક માણસની પાસે આટલું બધું છે અને કે છે ખુદા બસ કર, છતાં પણ ખુદા બસ કરતો નથી. આ કેવી જાતની દીવાનગી છે દુનિયા? એમ કહીને ખુદાની બારગાહમાં ગયા. ખુદાવંદ કરીમની સાથે રાઝો નિયાઝ અને મુનાજાત થઈ રહી છે. એવામાં ખુદાવંદ કરીમે કહ્યું કે એ મૂસા કઈ ભૂલી ગયા છો? વાત કરો. કીધું હા, મને ત્યાં રસ્તાના અંદરમાં એક માણસ દેખાણો કે જે જમીન દોષ હતો, જેમની પાસે એક કપડું નહોતું કે જેનાથી પોતે એમના શરમગાહને છુપાડે. અને એક એવો માણસ મને ભેગો થયો કે જેટલી સારી સ્થિતિના અંદરમાં હતો કે જેને કહેતો હતો કે ખુદા હવે બસ કર, મારી પાસે જગ્યા નથી કે ક્યાં સાચવું આને. એ ખુદા આના અંદરમાં તારું રાજ શું છે અને તારી હિકમત શું સમાયેલી છે? ખુદાવંદ કરીમે કહ્યું કે એ મૂસા એ લોકોની પાસે જાઓ, પહેલા માણસની પાસે જાઓ અને એમને કહો કે પોતે કયામતના દિવસ સુધી લુંગીનો સવાલ કરશે પણ હું એમને એક કપડું નહીં આપું.
અને બીજાની પાસે જઈને એમને કહો કે પોતે જેટલી દુઆ કરશે કે ખુદા બસ કર, પણ હું બસ નહીં કરું. પણ કીધું એ ખુદા આના અંદરમાં તારો રાજ શું છે, શા માટે આનો ફલસફો મને બયાન કર. ત્યારે ખુદાવંદ કરીમે કહ્યું કે એ મૂસા, પહેલો માણસ જે તે જોયો કે જેની પાસે કપડું પણ નહોતું કે જેનાથી પોતે એમના શરમગાહને છુપાડે, એક જમાનાના અંદરમાં પોતે બહુ માલદાર હતો. એટલો માલદાર હતો, એટલો પૈસો હતો એમની પાસે કે જેટલું પણ એમનો પૈસો આપતો હતો, જેટલું પણ આપતો હતો, અને જ્યારે પોતે માશરા અને સોસાયટીના અંદરમાં જતો હતો તો બીજાને પોતે નીચા પાડતો હતો અને બીજાને કહેતો હતો આ મેં મારા ઇલ્મથી મેં કમાણું છે, આ મારી હોશિયારીથી મેં એ કમાણું છે, અને આ પૈસો એટલો ખુદાએ મને આપ્યો છે, મેં એટલો પૈસો ભેગો કર્યો છે કે મારી 7 પેઢી ખાશે. એ મૂસા, એ માણસને હું ઉગાડો કરીને દેખાડી દીધો કે એ ની 7 પેઢી તો શું, એમને પણ એ પૈસો નસીબ નહીં થાય. કીધું એ ખુદા આ સમજાઈ ગયું, પણ ઓલી બીજી વસ્તુ તું મને સમજાવ. કીધું એ મૂસા, એ જે બીજો માણસ તને ભેગો થયો કે જેમની પાસે એટલો પૈસો હતો, એનો રાજ સાંભળી લે. જ્યારે એ ઇન્સાન જવાન હતો, બલકે બચપનાના અંદરમાં એમના બાપનો જ્યારે ઇન્તેકાલ થતો હતો, જ્યારે મેં એમની રૂહને કબ્જ કરી તો એ બાપ મારા પાસે રોઈ રોઈને મારી પાસે દુઆ માંગતો હતો કે ખુદા હું મરવા તો જઈ રહ્યો છું, પણ મારી ઔલાદને હું તને અમાનતમાં સોંપું છું. એ મૂસા તું મને કે જે બાપે મને એમના બચ્ચાને વિશ્વાસની સાથે અમાનત મૂકી હોય, એ અમાનતના અંદરમાં હું કેવી રીતે ખયાનત કરું? એટલા માટે કહેવામાં આવે છે, લુકમાન એમના દીકરાને કહે છે કે એ દીકરા યાદ રાખજે, આ દુનિયાના અંદરમાં તું ચાલજે, પણ કદી પણ તકબ્બુર અને મગરૂરીની સાથે તું ન ચાલજે. બીજી રિસ્પોન્સિબિલિટી કે જ્યારે ખુદાવંદ કરીમ આપ લોકોને આપણને આપણી જિંદગીના અંદરમાં રિસ્ક અને પૈસો અને આટલી બધી ફضل કરમની બારિશ થાય, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુલુ વશરબુ વલા તુસરિફુ, ખાઓ પીઓ મજા કરો, અસરાફ ન કરો. આજે ઇન્સ્ટાગ્રામની દુનિયા છે. હું શું કહું હવે તમને વધારે અઝીઝાને મુખ્તરમ, હવે જ્યારે એનિવર્સરી થાય, હવે એનિવર્સરીના અંદરમાં જેવો ગતો હોય એવા મારા કપડા હોવા જોઈએ, અને પછી જે કપડાના જે કુલર હું આ હોય આ કપડા નહીં, આજે નવું છે, હું પોતે હમણાં શીખ્યો છું, હું તમને કહું છું, એ તમને બધાય નહીં ક્યાં આ જવાનું શાયદ તમને ના કે, હું તમને કહું છું, જેવા મારા કપડાના કલર હોય એવો કલર ગતો ન હોવો જોઈએ. પછી ભલે ગતો મોઢામાં ના પડે, પછી ભલે ગતો ખવાય નહીં, પણ બસ ફોટામાં આવું ખપે. અઝીઝાને મુખ્તરમ, મારા મગિયાજના અંદરમાં, મારા એનિવર્સરીના અંદરમાં, અરે મારા કોઈ પણ એવા પ્રસંગના અંદરમાં કેટલો બધો ઇસરાફ થાય છે, આયા હું એમનો વિચાર કરું છું? કેટલો ઇસરાફ થઈ રહ્યો છે. છેટે ક્યાં જાય? જ્યારે કોઈ પણ ઇમામ બારગાહના અંદરમાં, અહીંયા વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે, જ્યારે ઇમામ બારગાહ પછી જ્યારે નિયાઝ ખાવાની વાત આવે, નિયાઝના અંદરમાં હું કેટલું દેખાડું છું કે હું અહલુલ બૈતનો ચાહવા વાળો છું. જે ખાવાની વસ્તુ માટે, જે પાણી માટે જનાબે સકીના તરસ્યા હતા, એ પાણીને હું મારી જિંદગીના અંદરમાં કેટલું ધ્યાન રાખું છું. ઇસરાફની જગ્યા હું નથી કહેતો તમને, આનું પરિણામ હું તમને કહું, હું નહીં કહું તમને. કુરઆન મજીદ chapitre 16 verset 112 સૂરત નાહલની 112મી આયતના અંદરમાં ઇરશાદ ફરમાઈને કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, وضرب الله مثلا قرية كانت آمنة يأتيها رزقها رغدا من كل مكان. એ રસૂલ, એ કૌમની તમે વાત કરી નાખો, તમારી કૌમને. એક એવી કૌમ હતી એ લોકોના પહેલા કે જે લોકો ઉપર મેં મારા રહેમત અને નેમતનો એટલો વરસાદ, એટલો બારિશ મેં નાઝિલ કર્યો કે એ કૌમ જે છે એ લોકો આસ્તે આસ્તે એ લોકો ઇસરાફ કરવાનું શરૂ કર્યા. પણ કેવો ઇસરાફ, હું તમને એ પણ કહું છું. તફસીર બયાન કરે છે કે એ કૌમ એવી હતી કે જ્યાંથી એક નબીએ ખુદાનું ગુજરવું થયું, ત્યાંથી વટાવાનું થયું. ત્યાંથી વટાણા તો એ નબીએ ખુદા જોઈ છે
કે આ કૌમ ઉપર એટલો રહેમત અને નેમતનો બારિશ થયો છે કે એક જગ્યા હતી એ ગામના અંદરમાં કે લોકો પોતાની નજાસતને ખાવાનાની વસ્તુની સાથે સાફ કરતા હતા. ત્યાં ગામના અંદરમાં એક જગ્યા હતી કે ત્યાં રોટલીઓ અને ખાવાનો અંબાર પડ્યો હતો. એક મોટાની અને ડુંગર બની ગયો હતો. એ લોકો ખાવાનાની વસ્તુની સાથે પોતાની નજાસતને સાફ કરતા હતા. જ્યારે નબીએ ખુદાએ આ જોયું, એક મરતબા હાથ બલંદ કરીને દુઆ કરી, કહ્યું, એ ખુદા, તારી નેમતની આટલી કુફરાની નેમત, એ ખુદા આ લોકોને તું તારો અઝાબ ચખાડી દે. એમ કહીને નબીએ ખુદા વટાઈ ગયા. 7 વર્ષ બાદ એ જ નબીએ ખુદા એ જ ગામમાંથી વટાઈ છે. એ જ ગામમાંથી વટાવાનું થયું. જોયું કે હાલત ગામની એટલી બદલાઈ ગઈ છે. કઈ હદ સુધી? જોયું કે ગામના એક ખૂણામાં બે ઔરતો લડી રહી છે. પોતે ત્યાંથી ગુજર્યા અને એમ લોકોની પાસે ગયા કે આ લોકો શા માટે લડે છે. હવે એ નબીએ ખુદાની એટલી હિંમત કે જ્યાં બે ઔરતો લડતી હોય ત્યાં પોતે ગયા. એની એટલી હિંમત, આપણી હિંમત નથી ભાઈ. પોતે હિંમત કરીને ત્યાં ગયા કે આ બે ઔરતો શા માટે લડી રહી છે. જ્યારે ત્યાં આગળ વધ્યા અને બાજુમાં આવ્યા, સાંભળે છે કે એક ઔરત બીજી ઔરતને કહી રહી છે કે આપણે એટલા ભૂખે મરે છે, આપણે એટલા અત્યારે તંગીના અંદરમાં છે કે ગઈકાલે આપણે મારા બચ્ચાને ઝબા કરીને એમના ગોશને ખાધા. આજે તારો વારો છે કે તારા બચ્ચાને તું માર અને એમના ગોશને આપણે ખાઈ. નબીએ ખુદાને આ સાંભળ્યું હતું. એક મરતબા એટલા ધ્રુજી ગયા કે હાથ બલંદ કરીને કહ્યું, એ ખુદા, આ કોમે તારી અઝાબને ચાખી લીધો, તારા અઝાબને તું ખેંચી લે પાછો. ત્યારે ખુદાવંદ કરીમ કે છે આયતના અંદરમાં, ફઅઝાકહ અલ્લાહુ લિબાસ અલ-જૂഇ વલ-ખૌફી બિમા કાનૂ યસ્નઉન. આજે તમે જોયા ને કે જે લોકો પોતાના બચ્ચાને ખાવા શરૂ કરી નાખ્યું હતું, ખુદાવંદ કરીમ કે છે આ કઈ નથી, ફઅઝાકહ અલ્લાહ, અમે લોકોએ અમારા અઝાબને એ લોકોને ચખાડ્યો. અગર અઝાબ ચખાડવાથી આવી હાલત થાય તો અઝાબ ખરાવાથી શું હાલત નહીં થાય. ખુદાવંદ કરીમ કે છે યાદ રાખજો, જેટલી પણ વસ્તુ આ ઇન્સાન મેં તને આપી છે આ દુનિયાના અંદરમાં, એ બધું તારા માટે છે. ખા અને પી, જે પણ કરવું હોય કર, પણ ઇસરાફની તું ધ્યાન રાખજે. ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ મુસરિફીન. ખુદાવંદ કરીમ ઇસરાફ કરવા વાળાને પસંદ નથી કરતો. અને ત્રીજી અને છેલ્લી જિમ્મેદારી ખુદાવંદ કરીમ કુરાન મજીદના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે, સૂરત ઝારિયાતના અંદરમાં 19મી આયત કહે છે કે જ્યારે તમોને ખુદાવંદ કરીમ તમારા રિસ્ક, તમારી જિંદગીના અંદરમાં તમોને રોજી આપે, તમોને પૈસો આપે, તમોને માલ આપે, પછી ભલે ઓછું હોય, પણ એક વસ્તુને યાદ રાખજો, ગરીબોને એ લોકોના હકને પહોંચાડી દેજો. આ જેટલો પૈસો તમોને મળે છે, જેટલી માલ અને મિલકિયત તમોને આપવામાં આવેલી છે, બધું તમારું નથી. એમાંથી અડધો ભાગ, એક એવો ભાગ છે કે જે ગરીબો અને ફકીરો લોકોનું છે. એ લોકોને તમે ન ભૂલી જજો. એ જ સૂરા કલમના અંદરમાં ખુદાવંદ કરીમ એક એવી દાસ્તાનને બયાન કરે છે જે બયાન કરીને આપણે આ જહેમતને તમામ કરીએ છીએ. બયાન કરે છે એક એવી દાસ્તાન સૂરે કલમના અંદરમાં. કહે છે કે યમનના અંદરમાં એક ગામડું છે જેમનું નામ છે સરવાન. ત્યાં જે છે એક બાપ ત્યાં જિંદગી બસર કરતો હતો, જેમના ઘણા બધા છાંબાઓ હતા. એ છાંબાઓના અંદરમાં ઘણા બધા ફળ અને ફ્રૂટ થતા હતા. એ બાપની આદત એ હતી કે પોતે હર હંમેશ જ્યારે રિકોલ્ટનો, જ્યારે મોસમનો ટાઈમ આવે તો પોતે એ તમામ રિકોલ્ટને લઈ, એ ફ્રૂટને લઈ, એક ભાગ એવો રાખતો હતો કે જેનાથી પોતે એમનું ગુજરાન ચલાવતો હતો. એક ભાગ એવો હતો કે જેનાથી પોતે ફકીરોને આપતો હતો, જેથી એ લોકોનો ભાગ એ લોકોને મળી જાય. જ્યારે પણ ટાઈમ થાય એનો ભાગ પોતે લઈ લે, બાકીનો ગરીબોને આપે. થયું એમ કે જ્યારે આ બાપ ગુજરી ગયો તો એમણે કહ્યું એમના દીકરાઓને, એ બાપના 3 દીકરાઓ હતા, એ 3 દીકરાઓને બોલાવીને કહ્યું કે એ દીકરાઓ, હું તો અત્યારે મરવા જઈ રહ્યો છું, પણ મારા પછી આ સુન્નતને જારી રાખજો. ક્યારેક ક્યારેક આ તેસ્તામાં કોઈક ફેરે મોકો મળશે ત્યારે ઇન્શાલ્લાહ આપણે વાત કરશું કે તેસ્તામાને આપણે કેવી રીતે લખીએ છીએ. અમુક લોકો એવા હતા કે જે લોકો આપણે આપણી જિંદગીના અંદરમાં, હું મારી વાત કરું છું, જ્યારે મારું હું તેસ્તામાં લખું તો હું કહું મારા ફલાણા આટલા જે છે પૈસા બેંકમાં પડ્યા છે, મારા આટલા આ બેંકમાં પડ્યા છે, મારા આટલા આ બેંક. ક્યારેક હું એમ કહું છું કે એ મારી ઔલાદો નમાઝને કાયમ રાખજો. ક્યારેક હું એમ કહું છું કે એ મારી ઔલાદો અઝાદારીને તમે ના છોડજો. મારી વસિયતો કેવી?
અને આહલુલ બૈતની વસિયતો કેવી હતી, પણ આવશે એક દિવસ ઇન્શાઅલ્લાહ. બયાન કરે છે કે જ્યારે આ બાપ મરતો હતો એમના 3 દીકરાઓને કહ્યું કે જ્યારે હું મરી જઈશ પણ આ સુન્નતને તમે જારી રાખજો, એ લોકો ગરીબો લોકોને લોકોનું હક પહોંચાડી દેજો. જ્યારે બાપનું ઇન્તેકાલ થયું તો આ 3 દીકરાઓએ કહ્યું આપણો બાપ બેવકૂફ હતો. ઔલાદ પણ એવી કીધું જે છે આપણો બાપ બેવકૂફ. એ જે છે જે ફ્રૂટ પોતે ગરીબોને આપતો હતો એ પણ અગર વેચી નાખ્યો હોત તો આપણે અત્યારે ક્યાંનું ક્યાં પૂગી ગયા હોત. આપણે જે છે એ કામ કરે, આપણે આ બધું બંધ કરી નાખીએ, ગરીબો લોકોને એ લોકોનું હક આપણે મૂકી દઈએ, એ લોકોના રસ્તે, આપણે આપણા રસ્તે. કીધું ઠીક છે. જ્યારે મોસમનો ટાઈમ આવ્યો, જ્યારે રિકોલ્ટનો ટાઈમ આવ્યો તો એવું થયું કે આ દીકરાઓ લોકોએ કહ્યું કે સવારના જે છે સવારના ભાગમાં આપણે જ્યારે સૂરજ ઉગે આ તમામ લોકો આવી જશે, એના પહેલા કે સૂરજ ઉગે આપણે ત્યાં છાંબાના અંદરમાં જઈ બધું રિકોલ્ટ કરીને આપણે ઘરે જલ્દીથી આવી જાય, જેથી કરીને કોઈ ગરીબ રસ્તામાં ના ભટકાઈ જાય. કહ્યું ઠીક છે. જ્યારે રાતના આ બધી વાત થઈ અને એ લોકો સૂતા, ખુદાવંદ કરીમ કહે છે કે અમોએ એવો અઝાબ એ લોકોને દેખાડ્યો કે અમોએ એ લોકોના છાંબા ઉપર વીજળી પછાડી. જ્યારે વીજળી પછાડી અને સવાર થયું, એ લોકો ત્યાંથી ઉઠીને જ્યારે ત્યાં જાગદા અને છાંબા સુધી પહોંચ્યા, જ્યારે છાંબાને જોયું કે જે વસ્તુ, જે છાંબો ગઈકાલે હજી લીલોતરી હતું આજે રાખ થઈ ગયું છે, જે છાંબો ગઈકાલે હજી વેર હતું આજે કાળું પડી ગયું છે, અરે જે છાંબામાં ગઈકાલે ફ્રૂટ હતા આજે એ ખેદાન મેદાન થઈ ગયું છે. ત્યારે આ તમામ લોકો એકબીજા લોકોને કહેવા લાગ્યા કે ભાઈ આપણે રસ્તો ભૂલ્યા છે, આપણો છાંબો નથી, આપણે રસ્તો ભૂલ્યા છે, આપણો છાંબો નથી, આ બીજા કોઈનો છાંબો છે. એવામાં એ 3 માંથી એક હતો કે જે થોડોક મુમિન હતો, એવણે જ્યારે એમની નજર પડી એક એવી નિશાની ઉપર કે જે એન્ડિકેટ કરતો હતો કે એ લોકોનો આ છાંબો છે, એ બીજા બેને કહેવા લાગ્યો કે ના આપણે રસ્તો નથી ભૂલ્યા, આ આપણો છાંબો છે. પણ આ એ વસ્તુ છે, આ એ નતીજો છે કે ગઈકાલે જે આપણે નિયત કરેલી હતી ખુદાએ એમનો બદલો આપણને આપી દીધો. ખુદાવંદ કરીમ કહે છે કઝાલિકલ અઝાબ, અઝાબ જ્યારે આવશે ત્યારે આવી રીતે આવશે. તમે હજી આંખ બંધ કરી, આંખ હજી ખોલવાનો તમને તક અને મોકો નહીં મળ્યો હોય, તમે જોશો કે મેં એક ઝટકામાં મેં બધું લઈ લીધું. યાદ રાખજો, જ્યારે ખુદાવંદ કરીમ તમને એ રિસ્કનો તમને જ્યારે ભંડાર તમને આપે, ગરીબો અને ફકીરો લોકોનો હક તમે ન ભૂલજો. એટલા માટે આપણે એવા લોકો પાસે આપણે આજે જમા થયા છે, એવા લોકો માટે આપણે જમા થયા છે. ઓલામાં લોકો કહે છે, મેં ખતમ કર્યું કે આ દુનિયાના અંદરમાં 4 જાતના લોકો તમને દેખાશે. પહેલા તમને કરીમ દેખાશે, પહેલી જાત લોકોના કરીમ. કેવા કરીમ? કરીમ જેને કહેવાય સખી, આપણા બોલીના અંદરમાં જેનેગો, જેને આપણે કહીએ કરીમ. કેને કહેવાય? કરીમ એને કહેવાય કે પોતે ના ખાય બીજાને ખરાવે. એટલા માટે આપણે કહીએ છીએ સાહિબ અલ અસ્ર વ ઝમાન અજલિલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, જુમાના જે દિવસની જે ઝિયારત છે આપણે શું પડીએ છીએ? અંત કરીમુન મિન ઔલાદિલ કિરામ, એ ઇમામે ઝમાના તમે એ કરીમ છો, તમારા તમામ બાપ દાદાઓ કરીમ હતા. જે લોકો ખાતા નહોતા બીજા લોકોને ખવડાવતા હતા. ત્યાર પછી આવે જેને આપણે કહીએ સખી. સખી એ છે કે જે પોતે પણ ખાય બીજા લોકોને પણ ખવડાવે. સખી ઘણા બધા લોકો છે આપણી કૌમના અંદરમાં, તમામ લોકો સખી છે, ખુદા બધાને સલામત રાખે. ત્યારબાદ ઉલમા કહે છે કે પછી આવે જેને કહેવાય બખીલ, જેને આપણે આપણી બોલીમાં કહીએ કંજૂસ, કે જે પોતે ખાય બીજાને ના ખરાવે. એક બોલ છે ગુજરાતીના અંદરમાં, હવે ખબર નથી કહું કે નહીં, પણ તોછડી ગુજરાતીના અંદરમાં કહેવામાં આવે છે મક્ખી ચૂસ. સાંભળ્યા છો તમે? તો હું મારા જવાનોને કહું, મક્ખી ચૂસ એને કહેવાય કે એક માણસ ચાય પીતો હોય અને ચાય પીતા પીતા અગર એક માખી અંદરમાં પડી તો એ માણસ એટલો બખીલ અને એટલો કંજૂસ કે એ માખીને નીકાળી પહેલા એ માખીને ચૂસશે, પછી એમને ફેંકીને પછી ચાય પીશે. એને કહેવાય બખીલ. પોતે ખાય બીજાને ન ખાવા દે. અને આખિરમાં એ સૌથી વધારે બદતર કે જેને કહેવામાં આવે છે લાઈન, પોતે પણ ના ખાય બીજાને પણ ના ખરાવે.
મને આજની મજલિસ બાદ મને મારા પોતાને જોવું છે કે હું કેટલા પાણીના અંદરમાં છું. આ 4 કેટેગરીના અંદરમાં મારી રિસ્પોન્સિબિલિટી, આના અંદરમાં મારી જગ્યા કેના અંદરમાં શુમાર થાય છે. અને આયા આ ખુદાવંદ કરીમના આ રિસ્કનો આયા હું મારી જવાબદારીને અંજામ આપું છું કે નથી આપતો. પણ તમે સમજી ગયા હશો, આ એક કરીમ લોકો માટે આપણે આજે જમા થયા છે કે જે કરીમ લોકો એટલું આપી દીધું અહીંયા સુધી કે 6 મહિનાના બાળકને પણ આપી દીધું. કીધું આખરે મારી કૌમ છે, આ મારા નાનાની ઉમ્મત છે. અગર મારા 6 મહિનાના બાળકને પણ કુરબાન કરવાનું હોય, હું કુરબાન કરી નાખીશ. અગર મારા કડિયલ જવાન અકબરને આપવાનો હોય, હું આપી દઈશ. મારા ભાઈ અબ્બાસના 2 બાજુ આપવાના હોય, હું બાજુ આપી દઈશ. અરે મારી બહેન ઝૈનબની ચાદર આપવાની હોય, હું આપવા તૈયાર છું. પણ મારા નાનાની ઉમ્મત બચી જાય. કેવા કરીમ હતા અઝાદારો. પણ આજના જે મસાઈબ આપ લોકોને બયાન કરવા ચાહું છું તે એ છે કે આપણે જનાબે સકીનાના અય્યામ પસાર કરી રહ્યા છે, જનાબે ઝૈનબના અય્યામ પસાર કરી રહ્યા છે. જનાબે સકીના અને જનાબે ઝૈનબ એ લોકોની એક આસ હતી કે જેમનું નામ અબ્બાસ હતું. આ એ અબ્બાસ છે કે જેના જવાથી મારા અને તમારા આકાને બહુ વસમું લાગ્યું છે. કહેવામાં આવે છે કે જ્યારે એ જનાબે અબ્બાસ મૌલા હુસૈનની પાસે આવ્યા છે અને કહ્યું કે આકા હવે તો મને લડવાની ઇજાઝત આપો. કહ્યું એ ભાઈ અબ્બાસ, હું તમને કેમ જવા દઉં, તમે મારા લશ્કરના અલમદાર છો. ત્યારબાદ જનાબે અબ્બાસ જ્યારે છેલ્લી ફેરે આવ્યા, કહ્યું કે એ આકા બસ મને એટલો જ જવાબ દ્યો કે એ લશ્કર ક્યાં છે કે જેનો હું અલમદાર છું. અકબર ચાલ્યા ગયા, પાછા ના આવ્યા. કાસિમ ચાલ્યા ગયા, પાછા ના આવ્યા. અરે ઓન અને મોહમ્મદની લાશ મેં તમારી સાથે ઉપાડ્યા છે. અરે હબીબ ગયા, પાછા ના આવ્યા. હોર ગયા, પાછા ના આવ્યા. એ આકા, એ કયો લશ્કર છે કે જેનો હું અલમદાર છું? એ આકા, મને બસ હવે તમે જવાની રજા આપો. જ્યારે જનાબે સકીનાની સિફારિશને લઈને અબ્બાસ આવ્યા છે, મૌલા હુસૈને કહ્યું કે એ અબ્બાસ, સકીનાનો વાસ્તો લઈને તમે આવ્યા છો, હવે હું ના નથી પાડી શકતો. એટલા માટે કહેવામાં આવે છે અઝાદારો, કોઈ પણ દુઆ અગર મૌલા હુસૈનથી માંગવી હોય, જનાબે સકીનાનો વાસ્તો આપો. કારણ કે આ જનાબે અબ્બાસ જ્યારે એક તલબ લઈને આવ્યા છે મૌલા હુસૈનની પાસે, એ પણ સકીનાના વાસ્તાને લઈને આવ્યા હતા. અઝાદારો, જનાબે મૌલા હુસૈન એક મર્તબા અબ્બાસને મશ્ક પણ આપે છે અને નેઝો પણ આપીને કહે છે કે એ અબ્બાસ જાઓ, પાણી લેવા જાઓ. અઝાદારો, જ્યારે અબ્બાસ ગયા છે, રિવાયત અને મકાતિલ બયાન કરે છે કે આ અબ્બાસ જ્યારે નહેરે અલકમા સુધી પહોંચ્યા છે તો એટલા ઝડપથી પહોંચ્યા છે કે કોઈ પણ દુશ્મન એમના ઉપર હુમલો ન કરી શક્યો. હાથમાં જ્યારે પાણીને લીધું, એક મર્તબા પાણીને જોઈ અને ફરીથી આ અલકમાના અંદરમાં ફેંકી દીધું. ઉલમા લોકો બયાન કરે છે કે અમોને ખબર નથી કે જનાબે અબ્બાસે શા માટે આવી હરકત કરી, પણ અમોને એક વસ્તુ ઝહેનમાં આવે છે કે જનાબે અબ્બાસને શાયદ 21મી માહે રમઝાન યાદ આવી હોય કે જ્યારે 21મી માહે રમઝાનના અંદરમાં જ્યારે મૌલા અલી શહીદ થવા જઈ રહ્યા હતા, એક મર્તબા અબ્બાસને બોલાવીને કહ્યું, અબ્બાસ, એક એવો વખત આવશે કે ઇઝા કાના યૌમ આશુરા, કે આશુરનો જ્યારે દિવસ આવે અને જ્યારે તમે અલકમા સુધી પહોંચી જાઓ, એક એવો વખત આવશે મારા દીકરા અબ્બાસ કે તમારા હાથમાં અલકમાનું પાણી આવી જશે, પણ ખબરદાર અબ્બાસ, પાણીને તમે ન પીજો. શા માટે? એ વસ્તુને યાદ રાખજો કે મારો દીકરો હુસૈન પ્યાસો હશે અને એનાથી આગળ જતા એમની નાની સકીના પણ પ્યાસી હશે. અઝાદારો, બસ આ વાતને યાદ કરીને શાયદ અબ્બાસે પાણીને ફેંકી દીધું હોય. બસ અઝાદારો, અરબાબે મિંબરથી સાંભળેલું છે, મકાતિલ બયાન કરે છે કે એક મર્તબા અબ્બાસે જ્યારે આ મશ્કે સકીનાને ભરી અને જ્યારે ફરીથી ખેમા તરફ જવાનું શરૂ કર્યા, હજી ત્યાં પહોંચ્યા ન હતા કે એક દુશ્મન આવી અને અબ્બાસના જમણા હાથને કલમ કર્યા. અબ્બાસે એક મર્તબા મશ્કને ડાબા હાથમાં લઈ લીધું. એવામાં એક
એક બીજો દુશ્મન આવી અને અબ્બાસના ડાબા હાથને કલમ કર્યા. ત્યાંથી અબ્બાસે મશ્કને લઈ અને એમના દાંતમાં થામી લીધું. અઝાદારો અબ્બાસ આગળ વધી રહ્યા છે. એવામાં અરે દુશ્મને બોલાવી કહ્યું, હોરમલા, અરે આ અબ્બાસના મશ્કને તું કાપી નાખ. બસ એક મરતબા હોરમલાએ એક એવું તીર ઉપાડ્યું. અરે જ્યારે તીર ગયું છે, અરે જનાબે અબ્બાસનો એક આંખ જખમી થયો. અરે મશ્કમાં તીર લાગી, અરે મશ્કે સકીના ઢોળાઈ ગયું. અરે અબ્બાસ ત્યાંથી પોતાને સંભાળી ન શક્યા. અઝાદારો રિવાયત બયાન કરે છે, ત્યાંથી એક દુશ્મન આવી અરે અબ્બાસના સર ઉપર એવી રીતે ગુર્ઝ માર્યો કે અબ્બાસ પોતાને ઘોડા ઉપરથી લડખડાવવા શરૂ કર્યા. અરે જ્યારે જમીને કરબલા ઉપર પડ્યા. હું તમને સવાલ કરું છું અઝાદારો, ના, હું તમને સવાલ નથી કરતો. જનાબે ઝૈનબ જ્યારે ઉમ્મુલ બનીન ને મદીના અંદર મુલાકાત થઈ, ઉમ્મુલ બનીન કહેવા લાગ્યા કે એ જનાબે ઝૈનબ, તમારી આવી હાલત થઈ ગઈ, શું મારા અબ્બાસ ત્યાં બાદાથી ફરી ગયા? જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, માં એવું ન કહો, હું તમને મસાએ બયાન કરું છું. અબ્બાસ કેવી રીતે? અઝાદારો જનાબે ઝૈનબ કહે છે, વિચાર કરો, જેટલા પણ લોકો જ્યારે જમીને કરબલા ઉપર પડ્યા છે એ લોકોના હાથના સહારે પડ્યા. જેટલા પણ જમીને કરબલા ઉપર શોહદા જમીન ઉપર પડ્યા છે એ લોકોના હાથના સહારે પડ્યા છે. સલામ છે બા વફા અબ્બાસ ઉપર કે જે જ્યારે જમીને કરબલા ઉપર પડ્યા, અરે કેવી હાલતમાં પડ્યા હશે જ્યારે કે એમના બંને હાથ ન હતા. અઝાદારો અબ્બાસ એક મરતબા જ્યારે જમીને કરબલા ઉપર પડ્યા, અરબાબે મિંબરથી સાંભળેલું છે, જનાબે મૌલા હુસૈન એક મરતબા દોડતા દોડતા અબ્બાસની લાશ સુધી પહોંચ્યા છે. જ્યારે પહોંચ્યા, જોયું કે અબ્બાસ હજી શ્વાસ લઈ રહ્યા છે. એક મરતબા મૌલા હુસૈન જનાબે અબ્બાસને કહે છે, અબ્બાસ, અગર વસિયતો હોય તો બયાન કરો. અબ્બાસે કહ્યું, આકા, અરે એક વસિયત છે, બલકે બે વસિયત યાદ આવે છે. કીધું શું? કીધું પહેલી વસિયત એ, મારા લાશને તમે ખેમામાં ન લઈ જાજો, મને અહીં ફુરાતમાં મૂકી દેજો. કીધું શા માટે? કીધું કારણ કે સકીનાને વાયદો આપ્યો હતો કે હું તમારી માટે પાણી લઈ આવી. સાહેબ આકા હુસૈન, એ વાયદાને હું પૂરો ના કરી શક્યો. કીધું બીજી વસિયત શું છે? એ અબ્બાસ બયાન કરો. કહ્યું, આકા, મેં સાંભળ્યું છે મારી માથી કે જ્યારે હું આ દુનિયામાં જ્યારે આવ્યો ત્યારે હું આંખ નહોતો ખોલતો. જ્યારે પહેલી ફેરે મેં આંખ ખોલી, મેં તમારા ચહેરાની ઝિયારત કરી છે. આજે જ્યારે હું જઈ રહ્યો છું દુનિયાથી, દિલ ચાહે છે તમારી ઝિયારત કરું, પણ આકા એટલી મજબૂરી છે. એક આંખમાં તીર છે, બીજા આંખમાં ખૂન છે. અગર આકા તમને જહેમત આપું, અરે મારા આંખમાંથી ખૂનને સાફ કરો. એ આકા, હું માફી ચાહું છું, આ હું પોતે કરી લેત, પણ આકા જેવી મજબૂરી છે, મારી પાસે હાથ નથી. બસ બયાન કરવું હતું. હુસૈન રડતા ગયા, અરે આંખોમાંથી લોહીને સાફ કરી અબ્બાસે ઝિયારત કરી. ત્યારબાદ હુસૈને કહ્યું, એ ભાઈ અબ્બાસ, મારો પણ એક દિલની તમન્ના છે. કીધું શું છે? કીધું નાનપણથી જ્યારે પણ તમે મને બોલાવ્યા છો, હર હંમેશ તમે મને આકા કરીને પુકાર્યા છો, કદી પણ મને ભાઈ નથી કહ્યું. આજે જ્યારે તમે દુનિયાથી જઈ રહ્યા છો, એ ભાઈ મને એક ફેરે ભાઈ કહી દો. અઝાદારો અબ્બાસ એક મરતબા હિમ્મતની સાથે અરે તાકાતને ભેગી કરીને કહ્યું, એ ભાઈ હુસૈન, અરે કેવું હતું? અબ્બાસનો દમ તૂટી ગયો. એક મરતબા હુસૈન જ્યારે ઊભા થયા, હુસૈન ઊભા થતા થતા કહેવા લાગ્યા કે હવે અબ્બાસના જવાથી અરે મારી કમર તૂટી ગઈ. એક મરતબા હુસૈન અલમને લઈ અને ત્યાં ખેમા તરફ જવા લાગ્યા. અઝાદારો જેના ઘરમાં બચ્ચાઓ હશે એ લોકો આ મસાહેબને સમજશે કે જ્યારે સકીનાએ દૂરથી જોયું કે અલમ પાછું આવી રહ્યું છે, સકીના એક મરતબા બધા બચ્ચાઓને ભેગા કર્યા અને કહ્યું, ઉભા થાઓ બચ્ચાઓ, ચાચા અબ્બાસ આવી રહ્યા છે.
ચાચા અબ્બાસ આવી રહ્યા છે, પાણીને લઈને આવી રહ્યા છે. એક મરતબા જ્યારે સકીનાએ જોયું, જ્યારે આલમ નજદીક આવતો ગયો, જોયું કે આલમ પાછો આવ્યો. અરે અલમદાર ના આવ્યા. જનાબે સકીના એક મરતબા જ્યારે આવી હાલત જોઈ, અરે નહેરે અલકમાનો રૂખ કરી અને કહેવા લાગ્યા, ચાચા અબ્બાસ, મને પાણી નથી ખપતું, અરે તમે મારી પાસે પાછળ. وسيعلم الذين ظلموا ينقلب ينقلبون إنا لله وإنا إليه راجعون ألا ولعنة الله على القوم الظالمين. مات محسن.